થઈ ગયા તારે વાર્તા માંડવી પડે ને એટલે નાચ તો જવાબ આપજો મને આપતી નહીં આપે નાચ ને આ તો મને મારી બાપી એ જવાબ આપતી તમને આપે નાચ ને રાજુ નાચના જવાબ આપે છે ને રાજુ લા અહીં જાઓ ભાઈ પછી બેહો મારી વાર્તા જ માંડી છે ને પૂછવું નથી તારી કઈ વાત ઉભી રહી છે હોય તો તારી કઈ વાત હોય તમારી કને ક્યાં અમારા માણસ વેચ લેવો તમને પણ માં ઉગી હાલે તમારો દાદો ને તમારી માતા તમને કે સાવડા ભાઈ ના હાથ અંજો ભાઈ એક વાત કોઈ પણ વસ્તુ નહીં લાયા હોય તો આ પાડવાની તમને ખબર આ પાડવાની કઈ કાલા જેવી હાલત આ પાડવાની હું કહી દઉં આને પાડવી બરાબર આપણા વડવા આપણા વડવા લીધે હાલવી બાવળનો પૂતળી છે બધું હતું કોક ગમે હોય તો આની છે કઈ બંધ થઈ જાય બધું આપણે બધું પાવર પૂરો છે પણ આપણે કઈ ખિસ્સામ રાખતા નહીં હા બસ 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 મારું છે જોડી બાકડા સિવાય આમાં કઈ નથી નીકળ્યું ઓલા એમ તો સલમ ડાબલો તો તારી પૂતળી પડી હોય એ તો લે આપણે સુધી નહીં રૂકી દાડી વખતે આપણે કોઈ જાતા નથી આપણું પાવર સાદું જમ્પર રહેવું છે ભગવતીને પછી લાગવું છે જો કદાચ તમે જે અલા સાવડે જો મેરડી હોય અને આજ બધે તમને ફૂલ પાવર કરે તમને ખમે કે તમને રજવા ઉડાડશે આમાં કોઈ હવા મેં કીધું કે લાલભાઈ પાસ તો જઈ તમે નિયમ નહીં આવે એટલે અમારી આગળ વાતું એવી છૂટા હટન ત્યાં જાતા નથી ભગવતી આગળ ખબર નહીં સવારમાં ગમે કામ થાય એટલે ભડાકા બંધ થાય કોઈનો બંધનમાં રહેતા નહીં એ તો તમે ક્યાંક રહ્યો છો મેં જતા છું હું તું રહું હું બંધનમાં રહું તો ખરો પણ એ ભેગી થાય પાછું મારી કને છૂટવા આવે જે ધર્મ કઈ વાર્તા માંડે અને જો હળદાર સાધવની કાવડી રાજ્ય સાધવની કાવડીની કોઈ વાર્તા ફૂટાઈ હોય અને આજ તમારી વાર્તા માંડે તો મેળડી પેલા ફૂલ પાવર એનો વેદ નીકળે એટલે મેળડી હાકલો મારે એટલે ફૂલ પાવર મેળડી હાલ બરાબર ને લાલુ અને પછી મેળડી તમને ક્યાંક અહીં ઉભા રહી જાઓ કાળુની સાક્ષી 100 વર્ષે બીજો ફોટો ન ઉડવા દઉં વેદની માથે આ બીજા કરો હાલ કાવડિયા શરૂ થાય વાર્તા માટે ગામમાં વેચ આ જગ્યા આ વાત તો આગા વસ્તી કાવડી ક્યાંય ક્યાં તમારે ઊભું રહી જવું પડશે અને આને એ કાવડ શરૂ એવી થાય એમના ખોલે થાય સાવડા ખોલે જ શરૂ થાય તો વાત મંડાય ને પૈસા ભાઈ હું વાત માંડું છું ને હવે એમના ખોલે કેમ એના શરૂ થાય અને વાત માંડે કે મારી આજે અમે તો કાકડ નો બાંધવું પડે શરૂ થાય તો ના ના કાકડ માટે કેટલાક બાંધવા બધે સવાર આ વેચ છે વળી જ્યાં શરૂ કરશો તો ઈ તો શરૂ બને નહીં થાય હવે ત્રીજો પૂરો દાબો વળી આપણે લેવા ત્રીજો અઠવાડિયે પછી પેલા વિવાહ કે લાલુ ની શું છે કે બીનું ઉતારે હાલે પછી હવે તો સીધી આશી ગામમાં બાંધતા હવે કેટલાક બાંધાવા છે એટલે આપણે આગળ ધર્મની વાત છે વાત આપણે આવી છે અને આણંદ જગ્યા પર તો આપણે એટલા બધા પાવરફુલ નથી તો એક એની જૈન ઉડી છે તે ઓળી એની જગ્યા માથે આપણે પાટ ઉપર બેસીએ પાટ ઉપર તો ઘણા બે હતા હોય અમુક ગુફે બે હતા હોય અને અમુક લાઈનમાં જતા હોય કદાચ તો ભગવતીનો પાઠ છે અને કદાચ તો કાવડીનો સમય આવી ગયો ને આ લીલા ઘાટની હેઠળ તો બેઠા હોય ને કોયલ કોયલ ટપકો મારી દા તો એ પાછી 1.5 વર્ષ પહેલાની વાર્તા હતી નહીં આવી રૂકી રે બરાબર ને પૂછો એની કઈ ખાલ ખોલતા હતા નહીં લગન લાલા કેવી એટલે હડક પડદા વાતું કરી ગઈ
એવા બધા ઝાઝડ હતા પહેલી જે 3 કલાક ઉભી રહે તો અડધી કલાક ઊભું રહેવું જ પડે નથી તો છે એટલે ઘણા આડા હાલો કાઉડ ચાલુ કરો બાપા માંડવા વધારે પછી 5 જણ ઉર્દ લડે આમ પાછો પડે હા બરાબર છે ને માતાજી ખાઈને દાદુ ન ખાય એનો બાપાનો બાપો ગયો છે દીના આગળ અઢે આખરી હતી ત્યાં ધરમ આગળ નો વાત માંડે એ નોકું કરવું પડે એટલે હવે એટલે એ ભાગ ફરે છે નોય માટે નોય મહેનત કરે છે તો આપણે બધા માટે હા જે કઈ વાત થોડીક માંડી હવે આપણે આ તારે શું વાત કરો છો વાત માંડો દાદા એવું કહેતા કે અહીંયા નાચે હવાનો દંડ બાંધ્યો હતો તમને ખબર હોય નાચના સુધી આનંદ કરાવી કઈ વાત આનંદ સુધી કરે એ તમે જો કલમ તેમ છોડો અને આપણે તો એની કલમ હિસાબથી આવી ઊભી રહેશે ને હા બરાબર એ આ વગાડો એમ વાત કહું એ મારી પાવાના વેરાગની દેવી રે મારી પાવાના વેરાગની દેવી દદરાજિયા દાના ભેગની દેવી રે શંકર ભગવતી મારી ભગવતી ભેળિયા વાળી 9 લાખ લોબડી વાળી મારી કરોડ ના ભલે વાળી મારી લાખ આવો ધન વાળી મારી આવાને ખબર લોબડી તનવારી દા મારી હો કારણ આવા કાવડે તારા નામ ના આવતા તુજ ભયલો વાંધા છે મત ઓરિયામાં મારી રાજી આયન દાની લોબડિયાલે હોય લત આજ મન ફરકા કરે આને પાવાની દેવી કહેવાય અને આવી રાજી આમદાની દેવી હોય જો કાવડીને ટકોરો મારી અને મધરી રાજી જો કદાચ મોરલા ઘોડે જો ટલકારા ન કરે ને તો રાજી આમદાની કાવડી ન કહેવાય બાપ મને પવાની દીવી ને કોણ ટકોરો માંડે રાજીયા ને રાજી દીવી કોણ ટકોરો કરે આ કદાચ હો કારણ હોય તો કદાચ પાણી કરી જો ઘડું પી નો જાવ ને તો રાજીયા આંગણી આજ પણ કાવડી ને ભોજ લાગી જાય બાપ જેના હાડ પીધરે મારી પાવાની ખબર લોકોને એ વગર કરી કાવડી જો હાડ પીધરે જેને ઉતરી હોય કોઈ યાર હોય એના કાંટા જો મારી પાવાની દેવી જો કદાચ બાવડું પકડે અને એક વખત બાવડું પકડે જો કાવડી જો પલે જો વાર્તા ન બનતે અને મર્યાના મઠ સુધી જા બાપ તારો જૂતાનો રાણીઓ બનું જો કદાચ મર્યાના મઠ સુધી જો બાવડું મૂકું ને એ તો રાજ્ય અંદાની દેવી आज मेरी पासा कदमरानी देवी आज मेरी बात काउंडी ने भोज गई जाए बाप आए बोले पवानी देवी वारता माले ए लगेला तो हो कोई वासे पण जो कदाच मारी काउंडी ने हमें कोरा पानानी सोंपड़ी મૂકી દો બાપ અને 52 પાનાની સોંપડીની જો કોણા પાના જો વાસી નો બતાડું ને તો રાજીયા અંગાની પાછા કે તોની દેવી કાવડને ભોજ લાગી જાય બાપ
પણ મારી કાળવડીને હારે લાવ્યા હોય તો આગલો આવે મારા સીણા ભુવા મારી પાવાની દેવી ઉડે બને નહીં ક્યાં હોય છે બાપ ક્યારે ટકોરો હોય નહીં એ જો કદાચ કાળવડીનો ફેંજો બેઠો હોય તો એની કાળવડીને લઈને આવ્યો હોય અને મારી પાવાની દેવીને જો મારી ખબર છોકરીને જો યાદ કરતા હોય અને જો હાથમાં ખબર કાંડા લઈને જો ઉઠી ન રહી જાય ને તો રાજ્ય આવતાની દેવીને ખોટ લાગે બાપ છે હોય જો હારે લાવ્યો હોય અને મારી પાવાની દેવી જો કદાચ ભલે જો વાર્તા નો માને ને તો રાજ્ય આવતાની કાઉન્ટમાં કેવું એ હારે લાવ્યો હોય તો બરાબર નહીં બરાબર તો કોકના પાસ આકરી આવે પણ તો મારી રાજ્ય આવતાની મારી પાસા ખતરાની હોય કે મારી રાજ્ય જાદુની હોય મારી અંદાજ જાદવની હોય અને દાદા દેવલાના પરજાના કાંટા જો વાવો માંડ્યો હોય પણ મારી કાઉડી જો મૂંગી બેહી રહે ને તો રાજ્ય આવતાની મારી હોશિયારના હુણા લુનારી મારી ધાની દેવી કાઉડીને ખોટ ગઈ મન કાળુડી ને ટકોરો હોય ને મન રાજ્ય ધાની દેવી જન બડે બેઠી નજર કરે જેના મોટા બેઠી જો કદાચ તાઈને હાથ વટ જેના બાંધેલા હોય અને એના મોટા નજર કરે જો કોઈ દેખેરો દુનિયાની મેં કરવા દઉં તો મને રાજ્ય હળગાની કાળુડીને ખોટા બોલી કહેજો બાપ હા પડકો જે મારી કાળુડી ગવાય આવે નહીં મારી પવાની દેવી મારી પવાની દેવી ગાય દુનિયાનો બધા દખિયારો આવે દુનિયાનો અને મારી પાવાની દેવી ના બધા મઢ મંદિરે વ્યાજ આવ અને એના થોડા હશે માથું ટેકાવો જો કદાચ છોકરાને જો ફેંકેરી ફોળ લઈ માથે હાથ મગન જો દુનિયાનું દર્દ નું મટાડી દઉં ને તો દુનિયાની માઇકા મને પાવાની ખબર છોકરીને કોટ લાગી જાય બાપ મારે કાવડી જેના કાંડે જો કાવડી રમતી હોય તો હાથ ઊંચો ન કરે એ તો ભુવા વેમવા નહીં ગયા હોય ને મારી કાવડી નહીં ને કાન માં ગયા હોય બાપા હા બોલો દાદા રાજી આય દાજી દેવી આવા સમય બોલ્યા મારો વાગશું ક્યાં મારી ખતા ખાયો ક્યાં મારી ભૂલ ખાઈ ગઈ મને કહો બાજુ પૂછો તમારું મને કાવડું પૂછી મને કાવડું કાળી કરીશું જગતી વાલી પર જાય છે તે વાહણા વાળા કરે સિંહ તે તું હાજી ગયો છો એ મૂવી બજારમાં કેટલું બેહાડ્યા તે તાણા જોયા અલ્લા તો મને પૂછો બેઠો લાલા મારો વસન જગતી
મલબત ખોટું બોલો જોગ જાય જોગનું હોલીશ્વર જાય ભલા મને જો પેલી બીજું બોલો ને વાહ દેવી વાહ હાલ વળી પીને લાગી બેન રહી તારી હમણે ત્યાં વાત માટે કે અસલ વાત તારી છે ને કે હા કોચર વસન હાલજે એટલે હું પાવી દેવી બોલો આમાં નથી 11 છે બારે બાર બારની વાતો માનો છો એમ જ માનવી છે ને હા બરાબર માને પીતરું બેહાડવા છે લે ભાઈ ને લઈ દો આની આ મેળ હમણે સારી માગતી હતી આમાં બોલો 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 વાત છે બોલો વેદા હાલે એ બધું તને તમને એટલી વાત છે એ આ બધી તને ખબર છે મારી કે મને તને કાળે કીધી છે આ વસ્તી આના વડવાયા તને બોલી કબૂલી કરી હોય હવે કદાચ તને તારા વેદની કોઈ વાર્તા નથી રહી જવાય ને બધું લઈ લીધું બધું કરી લીધું અને મેળે આડું હું ઊભી છું મારો વેદ પીડ્યો છે તો મને પડતો ઘસણ મૂકતો હતો ને હાલજે માં નાજ માંગવાનું આપો હું જાય જો ને મને કાલ કહે ને જોણો બહુ તો ખોટું બોલી ગયો જે કાંઈ બંધન બાંધ્યો હોય ને વેદ ઉકેલો હોય તો ધર્મની કંઈક વાત હોય આ ભૂવા હોય જી સુધી આવડા અમને મગા કલા હતા ત્યાં સુધી આવડા કોઈ કઈ વાત કરતા જે તાવો કરતા જે કઈ આ કરતા હોય બરાબર આવી વેદ એ તો બધા એક જ હતા એમાં તો કોઈ પૈસા કે કોઈનો હાલ મળતું જ નહીં હવે એ વખતે આ કોઈ ધર્મનો વ્યક્તિ વાત ઉઠી રહી ગયો હોય અને વેદ ન મળ્યો ને એને આવડી ક્યાંથી ખાય અને હું કહું છું મગા કલા ખતમ કરી દેતા ટેકરો કરી નાખ્યો ગામના ઈ મકાન જોવા આવતા કંટાળા એટલે આ તો પૈસો ભાઈ એટલે આ તો ધર્મ છે ક્યાંક અધર્મ આવી ગયો એટલે બધું પૂરું કરી નાખે આ બધા વિખાણા ક્યાંથી ધર્મ જ્યાં આડી આવીને રામ પડી જાય ને મેળડી વિરાઈ જાય આ બધા રોવરાવે છે તો મેલડી જ રોવરાવે તમને કોકનો અવતાર આવે તો તમે શરમ પડે છે કોકને પૂછવા જાય તેમ ક્યાંક બાંધવા નહીં જતા આ કેમ છે તમે થાળી લઈ લો લાઈનમાં ખબર ન પૂછે મારે તારો શું વેદ છે આ તો ભૂવા ધૂમતો નહીં ધૂમી જાય પાણી પી લે પછી મને પૂછે તઈને અવતારે હરી જાય હવે જે સમયે કાંઈ ધર્મની વાત એનો જે ભૂવા હતા એ વખતના એ કાંઈ જે કાંઈ મોટી મૂળ હતા ને એના વેદ વાળતા જે અસલ વાતનો વેદ હતો ત્યાં મગા કલાય તે સપાટ ખાઈ જાય એટલે ન્યાય જીરો ખાવા માંડ્યો એટલે આ બધું એ પછીનું બધું પડતી આવી છે આ મેળે આગળ જાય એટલે કાંઈક ગુહાઈનું જાય આ મેળે આગળ જાય એટલે કોઈ એમ નથી થયું કે પાટ નાખ્યા હોય ને માતાને તાવે કર્યું હોય હવે એવું પૂછો મને હા હવે હું તમને સોચી વાત હવે મને તો ભાઈ મને તો ખબર કે હવે મારી વાત સાંભળો ઘણા હવે વાત એવી આવી કે આ મેળડો વગર કાવડોનો ગમે વેદ પડ્યો અને મેળડી હાલતી નથી પૂછો ને કાવડો જો તો ખરા હું લ્યો ઠીસન ભેજે તો વાત તો પૂરી થવા દે હવે આ કાવડો શરૂ થાય તો આ મેળડી ત્યાં કાળે કાવડે મેળડી હારે કાળે કાવડે થાય છે તો મેળડી કાવડોનો કાચ તો લગવાના કરો ને એ તો ફાઇનલ થઈ જ ગયું ભાઈ તો આ જે હલાઈ મેળડી હમણે કીધું કે આને કાળે કરી છે મને હું મેળડી નથી કાળે છું આ સાજ નથી સાજ હાલી આ કીધું આ કાવડે કીધું કે અહીંયા કાળે કરી છે લાલ્યા છે આ હાકલો મેળવીને વસત માંડ્યું
આ ફુવાનો આનો આ જ છે પછી હાલ્યો હાલે ને, વાત સાચી વાત આવે એટલે હાલી જ જાય ને આવ્યું. હવે ઈ વાત ઉપર જરાક આ વસ્તુને પૂછી લો આ બેન કાવડી તો બીજા કરો પડે ત્યાં તમે બધા રાજી છો કોઈ વાત નો હું તમને મારી વાત હું છે તમે શબ્દ કરો સાંભળો ભાઈઓ ના કહો તો તમારે ક્યાં ભાગ છે એટલે આમાં બધાને કહેવાનું. આ બધા ભાઈઓ ના સાવડા ના કહું છું હવે હું બોલ ભાઈ તારી વાત એક સમજો છો ઓ દેવી બોલી શું બોલી મને ખબર નથી અને શું તે વસ્તુ એ મને ખબર નથી બરાબર છે હવે કહેવાનો મતલબ એવો છે તો કાવડું એ કોઈ પણ કાંઈ લગવાડ છે કાંઈ વેદની જ વાત છે તો આ દેવી ઊભી રહી છે ને અને તો જ એને વસ્તુને વધારવા આપ્યા છે ને હવે પશ્યાભાઈ તો હું પશ્યાભાઈ તમને ખોટ લાગે સાચું બોલ દો હજી તો હું તમને સત્ય કહું છું કે મને આમાં વિષયને બહુ આવડતા નથી રાજુભાઈને ખબર છે કાંતા રાજુ મને કાંઈ વિષય હું કાંઈ જાણતા નથી પણ કહેવાનો મતલબ શું છે કે જેથી આનંદ દાદા જેથી આવ્યા છે તેથી કાંક આ જે નાચનો કાંક પાંચ રૂપિયાનો દંડ બાંધ્યો તેથી આ દેવીની છૂટી દાદાએ કરી છે તેથી કાંક કાવડને પૂછ્યું છે ને રાજુભાઈ એ તો વાત આવી છે તાર કઈ હા, ઈ જ વાત આવી કે છે. મને તું આટલું નાચનો દંડ કેમ કરે હે નાચ આખી બેઠી તો તેથી નાચનો દંડ કર્યો છે તેથી જો દાદાએ તો છોડાયું હોય આ કાવડી કાંક એનું ભગવાડ છે તો જ છોડાવે છે ને હા હા બરોબર હું તમારી વાત વચન વચન. શું ભાઈ કોણ ને મેં કીધું નાચ નું નાચ જ મૂકે નાચ ના તો કાવડી ના પૂછો તમે મૂકો ને તમે જોતા તમે કાવડી વાળું નથી બોલતા મૂકો. એ મારી અમે તમારો વારો કરો. ના, ના, એમાં એ માણસ છે. તેરા લઈ લે. બેઠો તો નથી 18 કીધા ને ભાઈ. હા, 18 તો હોય. ભાઈ એમાં રાગે ઈ દાદાની બધા હતા ત્યાં સુધી બધી વાત આ બધી હાલતી હતી, બરાબર છે ઈ પછી આ કાવડીની કોઈ વાર્તા મતલબ ઠંડી નથી ને આ મેળની નાખી વાત થઈ. બરાબર હવે કાંઈ ઘણી વખત બીજો ભાઈ માંડવો પીળો હોય તો કાવડનો ભૂવો હોય 7 રૂપિયાના ઉતરે બરાબર બીજા પછી આ ભૂવા ઉતરે આ પડખત રહેતો તો આ લોકો કેટલી વખત માંડલા તો તમે ત્યાં ત્યાગી રહ્યો. કોઈ કર્યો જ નહીં. ત્યાં જ ના એટલે આ તો હમણાં અમારે રહેવાય બન્યા એટલે આ ઓનલાઈન વોલ સુધીના મારો કામ મળ્યો. ત્યાં સુધી હાલવા. નીકળતા ને ખબર. નવા ત્યાર બાદ અમને વિવાહ કર્યું મારું મેં હા પાછું આ હકામાં હકું બહુ થઈ ગયું ને. આપણે લાલ એમાં હું ઊંડો ઉતરી કેટલા વિકાસ ઘણો કરો છો તમે? કેટલા વિકાસ કરો છો? તો કરજો બી ના. બસ બસ આ 100 મહિને ઘઉંનો ફૂટ જ મુજ કાઢ નાખો. નોંધ તૂટે ને. નવાવી કોટનું 500 જણા 8-8 દી જાય રવાય છે. છોકરા કઢીના વાટક્યા ઉડાડે. અરે આમ તો 12 મિનિટ ખૂટતા 100 મિનિટ ખૂટશે હાલો આ માએ જે તમને 18 ની વાત ઉભા રહો, ઘણા વાત સાંભળો. હવે વડવા કરનારા વિયાઈ ગયા છે. ઈ બેરડીના કાવડીને મનાવવા વાળા વિયાઈ ગયા છે. હવે આ કાસો નિભાડો રહ્યો છે. હવે બસ જૂની મૂર્તિ ગણો તો આ પૈસવાભાઈમાં વજ્યા આ સ્થળ માથે પછી ભુવામાં કેટલા રૂપિયા લઈને બેસી ગયા એના શું લાગે પાછી એના ભુવા કર્યા એટલે આમલામાં જાજુ હતા તો આ ન્યાલ લઈ ક્યાં હાલી ક્યાં ભાઈ નો હાલી એમની રમત હાલી. બરાબર ને લાલુ રમત હાલી કેમ? આ તમારે શું છે નાના નાના હતા ને તો એમ જે નાખો કપડે લઈને તો ટિફિનમાં નેટ લઈને આવડે ત્યાં ખબર આ ગેસ આ બધા બાજુમાં પડખા છે ને. અમારો 500 તમારી કરતા તો આમને હારું. તમારે તો માતાજી પણ બહુ આ બધું ઊભું રહી ગયું. આ વેદ કેટલા વર્ષોનો હોય છે? કમાઈ જાય છે ત્યારે તમે પૂછા જ જાજો.
આ વેદ કેટલા વર્ષ દાદાના હો ઓલતો પકડો ના આપણે આમ કોઈ આટલા બધા માંડવા થયા આટલા બધા કામ થયા આ વેદ કોઈ આવ્યો તો આપણો તો કરી મારી વાત સાંભળી તારી ગરમ જમી જ લે એક રાવણનો કૂવો હોય તો તમારે કૂવાય તે ને પીએલા પી લે પછી તો વાત કરું છું તાર કઈ વાત કરું છું નહીં આવ્યો એટલે તો આજ રાતને પાણીની વાત પૂછે કાવો કરો છો ખીસડો કરો છો મગ કરો છો આમાં કઈ હું એ કઉ છું કે સમયે આ દેવીને લાવ્યા એટલે કોઈ ન્યાયથી અડશે હવે કામ ન અડશે તો ધર્મે કીધું મને ન્યાયથી લઈ લો ધર્મની કોઈ વાત માતાજી એની માતા કાવડી આવડા કોઈ બાઈના દાખલા ને વગડે છોકરું અમર હોય ડાકો ગણો અમે હોય હોય અમારે કરો આમાં સીધી લીટીમાં તમે હું આમને જે કહું છું ને પછી વેદ કાઢો હમણાં વેદ કાઢે ને એટલે આપણે બીજા ભાઈઓને ત્યાં કેટલાય એટલે હું આવડે આપણે પૂછી રહ્યો છું હા માને તો ઠીક ન મળતા આપણે કોઈ વસ્તુ જેથી ગમતી બોલા હતો અને જેથી આ ભાઈ ફરિયાદ કર્યો તેથી આ કાંડું હાંક્યું કોને જેઠાડું અને જે શાસન કર્યું લે મારી આ તારી વાત ને આ જેવી બોલી હાચું સમજો મારી વાત ને હું સમજી ગયો હે કે આ મારી વાત હાચી પણ મને ક્યાંય ગણ્યો નથી અને બાર હાંપી દીધું છે તો શાંતિ ભલે ઈ છે અને જાતરી ઈ છે પણ વ્યવહાર તો અલગ થાય છે ને જેવી સમજુ મારી વાત ને વ્યવહાર કોને કોઈ નથી આવ્યો મારી વાત સાંભળો એટલે હું તને એમ હું છું એક જ થડો છે એક જ વાત છે જેસો ડુંગર ખાંડું પકડે તમે પકડો હું પકડું મૂળ આપણે ઈના સુઈ એ પછી ત્યાં બાજુ એટલે હવારી આવો તો યાદ આવે ખીસડા આવો તો ઈ દેવી જમશે હવે ઈ વાત બન્યો લ્યો વાત આવડે લ્યો કેમ મળી જેઠા ડુંગર ને ખાંડું વાંચ્યું પેલા ભૂવા કર્યા તો મારે આ તારો લગવાનું છે હા આ મારી વાત છે આ મેન્ડાઈન મારી વાર્તા પડી છે પડતો હશે ના ના અમને તમે કોલ કીધું ખાટલામ તો ભાંગ ચકુનો ખાટલો આપનો ટાઈટ કર પણ હોદમાં પડ્યો એટલે આ બહાર લાવો તો પાટ બીજો જો ભાઈ હવે એ પાટ આ બધું એમ થાય સાહેબ તમે જેટલી માંગશો ને આવશે હા બરાબર છે તમારી આગળ વાત છો મારી વાત આપણું વેદ મારી આગળ તમારા વેદમાં મારી આગળ તો મળે તારી વાર્તા
વાર્તા પડી છે બેલને એની વાર્તા છે ત્યારે લગવાડ છે તો પાકું થયું કે જે સમયે કાંઈ હું આ પતાવી દઈશ કેવી રીતે કે જે સમયે આવ્યા તેથી કાવડીની એવી વાર્તા માટે કે એક તલવારમાં બે તલવાર જો એક મિયાનમાં બે તલવાર ક્યાં કરે છે આ મેરડી સિવાય છે કે ન હોય તમારે નિશાન કરે છે કે આ બે ભૂવા પછી તેજી જ બન્યા આટલા બનેલા નથી એવી વાર્તા હલતી હોય વસનીમાં પાંચ નિશાન મેરડીને કઈ ભૂવો હોય ભૂવો છે ચાર બાબતે માંગ થઈ જાય છે પણ તેને હું તો નાનો માણસ એ જણાકા તમારે કઈ શબ્દ બોલવાનો આ વેદ હાલે છે આ વેદ આગળ પડે આ ગમે તારે ગમે આમાં કેટલા સાધણા આવતા હતા એટલે જેમ બની બંધની મેલ તમે આ કાવડીને વેદ કે જાય તો વેદી પેલા બહુ પેલા વેદ પૂછેલો હા જો તું આ કાલનો વેદ છે ને આ મગા કલા બુઆ ચાલા વેદ ફર્યો સાખો એમાં હું મેરાભાઈ બુઆ ચાલુ બોલે છે ને કોને જવા દઉં આ પિયાલો કીધો ઉભો નહીં થયો ચાલો વિયો જો માણસ હાથું આ મારી વાર્તા આ વાત પછી ઉભા રહ્યો તમે બેને હાલ કરતો તો હવે બાકી ના હોય તો આપણામાં તો કુપાડા ન મારું હું બેના સાવધાન ધ્યાન